નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે નલિની કોલેજના સંસ્કૃત વિભાગના એચઓડી કેવી તાવિયાડ સર. સર, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. સર, ધોરણ 12 પછી સંસ્કૃત વિષયને લગતા વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો હોય છે, તો તેના માટે મારો પ્રથમ ક્વેશ્ચન છે, સંસ્કૃત વિષયનો મૂળ અર્થ શું છે? સંસ્કૃત શબ્દનો મૂળ અર્થ છે સંસ્કાર. આપણે ત્યાં બે શબ્દો છે, શિક્ષણ અને સંસ્કાર. એટલે સંસ્કારયુક્ત, સંસ્કારવાળું એટલે સંસ્કૃત. જી બિલકુલ. એને આપણે શિક્ષણ જુદું છે અને સંસ્કાર જુદા છે. જી સર. એટલે આપણને અહીંયા સંસ્કાર વધારે જોવા મળે છે. સર, સંસ્કૃતને દેવભાષા કેમ કહેવામાં આવે છે? આમ તો દેવ ભાષા યાની પૃથ્વી પર પ્રાચીનમાં પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષા છે. એ ઋષિઓની ભાષા માનવામાં આવે છે, દેવોની ભાષા માનવામાં આવે છે. જે કંઈ પ્રાચીન પવિત્ર ગ્રંથો રચાયા એ બધા સંસ્કૃત ભાષામાં લખાયા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ વગેરે જે ઉપદેશ આપ્યો છે એ સંસ્કૃત ભાષામાં આપ્યો છે. એટલે આપણે એને સંસ્કૃત ભાષા કે દેવ ભાષા કહીએ છીએ. સંસ્કૃત ભાષાનું આજના સમયમાં શું સ્થાન છે? સંસ્કૃત ભાષાનું આજના સમયમાં સૌથી વધારે મહત્વનું સ્થાન છે એવું હું સમજુ છું. કારણ કે આજે આપણે જોઈએ છીએ તો એક સારા ડૉક્ટર નહીં મળતા, સારા આઈએએસ નથી મળતા, સારા આઈપીએસ નથી મળતા, કે સારા પ્રોફેસર નથી મળતા, કે સારા નાગરિકો આપણને દેશમાં જોવા નથી મળતા. તો એનું કારણ છે કે એની લાઈફમાં કોઈ આવું કંઈક ઉપનિષદ ભણવામાં આવે, ગીતા ભણવામાં આવે, રામાયણ ભણવામાં આવે, કે એવા કોઈ પવિત્ર ગ્રંથો એમાં ભણવામાં આવે તો એ એમાં આવે. તો દાખલા તરીકે એ ગ્રેજ્યુએટ થઈ જાય અને ગ્રેજ્યુએટ થયા પછી એ યુપીએસસી જીપીએસસી કરે તો એનામાં પેલા વેદ ઉપનિષદના કંઈ મૂલ્યો આવ્યા હોય અને પછી એ માણસ યુપીએસસી જીપીએસસી કરે તો એ ઘણું સારું રહેશે. એટલે મારી દૃષ્ટિએ આજના સમયમાં સંસ્કૃતનું ખૂબ જ મહત્વ છે. બિલકુલ સર. સર, આજના સમયમાં સંસ્કૃત શીખવું કેમ મહત્વનું છે? મેં કીધું એ રીતે આજના સમયમાં સંસ્કૃતની ખૂબ જરૂર છે. આપણે જોઈએ છીએ તો એટલા વ્યસનો પણ વધી ગયા છે, એટલો ભ્રષ્ટાચાર પણ વધી ગયો છે, કાં તો ઘણી વખત આપણને મૂલ્યો ઓછા થયા હોય એવું લાગે છે. કારણ કે એનું કારણ છે કે આપણે ત્યાં ભારત દેશમાં જે પ્રાચીન ગ્રંથો છે એનાથી આપણે દૂર થઈ ગયા છે અને એ આપણા સિલેબસમાં પણ નથી આવતા. સામાન્ય રીતે આપણે મેડિકલ થઈ જઈએ છીએ તો પણ આ ગીતા છે, રામાયણ છે, આવા જે પવિત્ર ગ્રંથો આપણી લાઈફમાં આવતા નથી. તો એની તો આજના સમયમાં મારી દૃષ્ટિએ ખૂબ જરૂર છે, જેથી કરીને મનુષ્યમાં આપણામાં એક મૂલ્યો આવે. જી સર. સર, સંસ્કૃત શીખવાથી વિદ્યાર્થીઓને શું ફાયદા થાય છે? સંસ્કૃત શીખવાથી દાખલા તરીકે આપણે એમ કહેવાય કે ભાઈ મનુષ્યનું જે મગજ છે એમાં 2% મગજ જ એને માણસ એનો વિકસાવી શકે છે. તો યોગ વિદ્યા છે આખું સંસ્કૃત ભાષામાં છે. પાણિનીનું વ્યાકરણ છે એ સંસ્કૃત ભાષામાં છે. નાસામાં જે અમેરિકામાં જે વૈજ્ઞાનિકો છે એ પાણિનીનું જે વ્યાકરણ છે એના 14 ભાગ પાડેલા છે. એમાંથી એક ભાગ છે સંજ્ઞા પ્રકરણ, એ વૈજ્ઞાનિકોને ભણાવવામાં આવે છે જેથી કરીને એની પ્રતિભા વિકસે. એવા ઘણા ગ્રંથો છે, એવા દર્શનો છે સંસ્કૃત સાહિત્યમાં, સ્મૃતિ, પુરાણ, દર્શન, ઉપનિષદ વગેરે, કે જેનાથી એનો અભ્યાસ કરવાથી આપણી પ્રતિભા વધે છે. તો શું સંસ્કૃત મગજની ક્ષમતા વધારે છે? બિલકુલ ક્ષમતા વધારે છે, કારણ કે હજારો વર્ષોથી આના પર પ્રયોગો થઈ ચૂક્યા છે, યોગ વગેરે. અને આજે પાણિનીનું ગ્રામર છે, વિશ્વના વૈજ્ઞાનિકોએ એની ખૂબ પ્રશંસા કરી છે. એવા આપણા જે દર્શનો છે, નવદર્શનો, એની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. બહુ બુદ્ધિપૂર્વક લખાયેલા એવા ગ્રંથો છે. એનો અભ્યાસ કરીએ તો ઓટોમેટિક આપણી પ્રતિભા પણ વધે છે. સર, ધોરણ 12 પછી સંસ્કૃત વિષય પસંદ કરવો યોગ્ય છે, કેમ? હા, કારણ કે એ વખતે આપણો એક પગ બાળપણમાં હોય છે, એક પગ યુવાનીમાં હોય છે. આપણી બધી શક્તિઓ છે, આપણે જીવનને કઈ દિશામાં વાળવું છે. જો આપણે આપણા જીવનને આ દિશામાં વાળીએ
તો બે ફાયદા થાય છે. એક તો આ ભણતા ગ્રેજ્યુએટ થઈએ તો આપણે જોબ પણ મળે છે. પ્રાથમિક શાળા છે, સેકન્ડરી સ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ, દરેક જગ્યાએ સંસ્કૃત વિષય ફરજિયાત રીતે ભણાવાય છે. એટલું જ નહીં પણ હવે તો સરકારે દરેક કોલેજમાં મેડિકલ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, એમાં પણ સંસ્કૃત વિષય ફરજિયાત એક વિષય IKS ફરજિયાત કરેલો છે. તો એ રીતે પણ વિદ્યાર્થીઓને એટલી બધી તકો રહેલી છે. જી હા સર, સંસ્કૃત વિષયને લઈને ભવિષ્યમાં કયા કરિયર ઓપ્શન મળી શકે? ભવિષ્યમાં તો આ ટીચિંગમાં તો છે જ, પ્રાથમિકથી માંડીને BA બરાબર ત્યાં સુધી તો એ તો છે જ. પણ અમે એમ માનીએ છીએ કે એની સાથે જો ગ્રેજ્યુએટ થવામાં આવે, સંસ્કૃતના ગ્રંથોનો અભ્યાસ કરીને જો ગ્રેજ્યુએટ થઈએ અને ત્યાર પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપીએ તો આપણને એમાં મૂલ્યો પણ આવે છે અને આપણી બુદ્ધિનો ખૂબ વિકાસ થયો હોય છે. એનાથી આપણા વ્યસનો છૂટશે, કેરેક્ટર સારું થશે અને આપણામાં એક મૂલ્યો આવે છે જેથી કરીને આપણું જીવન એક યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. જી હા, તો શું સંસ્કૃત સાથે સરકારી નોકરીની તક મળે છે? હા બિલકુલ બેન, સરકારી નોકરીની પાછળ જે કેવળ માણસને આગળ જે વાત કરીએ એમ સારો ડૉક્ટર મળવો આજે અશક્ય થઈ ગયો છે. એટલે કે સારો અધિકારી, એટલે નોકરી તો મળે જ છે, વિકાસ થશે. આનાથી શું થશે કે ઇન્દ્રિયો પર સંયમ આવશે, મન પ્રસન્ન થશે, બુદ્ધિ સ્થિર થશે, આપણામાં સંયમ આવશે, વ્યસનો ઓછા થઈ જશે, કેરેક્ટર સારું થશે, એવા ઘણા બધા ફાયદા થશે. એટલે આપણી બધી ઉર્જા આપણે એક દિશામાં લઈ જઈ શકશું. એટલે નોકરી તો મને લાગે છે કે આ વિષય રાખવાથી કોઈ પણ ક્ષેત્રમાં નોકરીઓ મળશે. જી સર, તમે જણાવ્યું કે UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સંસ્કૃત મદદરૂપ થાય છે, તો કેવી રીતે? હા, એટલે ઘણી જગ્યાએ પ્રયોગ કરીને જોવામાં આવ્યું છે કે જે બાળકોને શ્લોક મા બાપ શીખવાડતા હતા, મંત્રો શીખવાડતા હતા, પ્રાર્થના કરાવતા હતા, એવા બાળકો IAS IPSની પરીક્ષામાં ખૂબ આગળના નંબરે પાસ થયા છે. અને એ પુરવાર થયું છે, સાબિત થયું છે કે ભાઈ આ યોગ વગેરેનો અભ્યાસ કરવાથી, શ્લોકને આ બાળકો નાનું મુખપાઠ કરાવવાથી એની પ્રતિભા 100% વિકસે છે. અને UPSC GPSCમાં એ લોકો ખરેખર સાબિત થયું છે કે એ સારી સફળતા મેળવે છે. જી હા સર, સંસ્કૃત વિષય ભણવું સરળ છે કે મુશ્કેલ છે? સંસ્કૃત વિષય ભણવું એકદમ સરળ છે. કારણ કે એમાં જે નામરૂપો હોય છે, એમાં એટલે વિભક્તિ હોય છે, એમાં કાળ હોય છે અને ધાતુને રૂપ થોડું આપણે જો સમજીએ તો આપણે આરામથી સંસ્કૃત ભાષાને સમજી શકીએ છીએ. એકદમ સરળ છે. પણ શું છે કે વર્ષોથી એને થોડું એનો અભ્યાસ ન હોય, એ વ્યવહારની ભાષા નથી રહી, એટલે આપણે થોડું કઠિન લાગે, પણ છે સરળ. જી સર, તો એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? શરૂઆત આપણે એ રીતે કરવી જોઈએ કે ભાઈ આ ફૂલોના નામ છે, પછી પક્ષીઓના નામ છે, બરાબર, કાં તો પછી આપણો પોતાનો પરિચય છે, દેશનો પરિચય છે, કાં તો કોઈ ગ્રંથનો પરિચય છે. એક નાના રૂપમાં આપણે એનો પરિચય કરીએ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, અને પાણીનીનું વ્યાકરણનો આપણે અભ્યાસ કરીએ તો ધીરે આપણે ચોક્કસ એમાં સફળ થઈ શકીએ છીએ. સર, નવા વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષય પસંદ કરવા તમારો અંતિમ સંદેશ શું છે? સંસ્કૃત પસંદ કરવા માટે સંસ્કૃત અત્યારે એક વૈશ્વિક ભાષા બની ગઈ છે. કારણ કે જે સુપર કોમ્પ્યુટર જે બને છે, તો વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો કે સંસ્કૃત ભાષા એ સુપર કોમ્પ્યુટરની ભાષા માટે સૌથી વધારે ફિટ થતી ભાષા છે. બીજું કે સ્પેસમાં જે આપણા જે અંતરિક્ષ યાત્રીઓ હોય છે, એમાં જે મેસેજ મોકલવામાં આવે છે, તો એ જે મેસેજ છે અન્ય ભાષા ત્યાં શબ્દો છૂટા પડી જાય છે, અને સંસ્કૃત ભાષામાં મોકલવામાં આવે તો એ શબ્દોને વિભક્તિ, એના વચન, કાળ અને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક એ બધાને ભેગું કરીને એ છૂટા શબ્દોને પણ ભેગા કરીને વાક્ય બનાવી શકાય છે. એટલે એવું કહેવાય કે આ ભાષા ભવિષ્યમાં તો એક એની બહુ રિસર્ચ વૈજ્ઞાનિક ભાષા છે અને એ ભણવાથી ઘણા બધા ફાયદા થાય છે. જી બિલકુલ સર. સર, આપે સંસ્કૃત વિષય સાથે ખૂબ સરસ રીતે વર્ણન કરી આપ્યું, તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. જી, તો હવે ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે અને નવા એપિસોડ સાથે. લાઇક, શેર તથા સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.